સૌથી મોટા સમાચાર ઇફકોની ચૂંટણીમાં ડિરેક્ટર પદની આ ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે। બિપિન પટેલ સામે જયેશ રાદડિયાની જબરદસ્ત જીત થઈ। ભાજપના જ સત્તાવાર ઉમેદવારને જયેશ રાદડિયાએ પછડાટ આપી। ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઇફકોમાં આપી બિપિન પટેલને પછડાટ। જયેશ રાદડિયાને અત્યાર સુધી 112 મત મળી ચૂક્યા છે। સૌરાષ્ટ્રવાસી મતદારોએ અમદાવાદવાસીને આપી હાર। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી આજે સવારે યોજાઈ। મતગણતરી બાદ જે જાણકારી તે અનુસાર જયેશ રાદડિયાની જબરદસ્ત જીત થઈ। શું વધુ જાણકારી? જો જુહી કુલ મતદાન થયું હતું 182 પૈકી 180 મતદારોએ મતદાન કર્યું હતું અને અત્યારે જે માહિતી મળી રહી છે એની અંદર 112 મત જયેશ રાદડિયાને મળી ચૂક્યા છે। એટલે જયેશ રાદડિયાની જીત નિશ્ચિત થઈ ગઈ છે। બિપિન પટેલની જીત હવે કોઈ પણ સંજોગોમાં થાય તેવું લાગતું નથી, કારણ કે 180 મત પડ્યા હતા અને તે પૈકી મતગણતરી ચાલી રહી છે। તેમાં 112 મત જયેશ રાદડિયાને અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે। જયેશ રાદડિયા એ માફ કરજો, અપક્ષ નહીં પરંતુ પક્ષની વિરુદ્ધ જઈ અને આ ચૂંટણી લડી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ બિપિન પટેલને સમર્થન આપ્યું હતું। એટલે એક રીતે જોવા જઈએ તો ભાજપના ઉમેદવાર તરીકે બિપિન પટેલને જોવામાં આવતા હતા। પંકજ પટેલે પણ ઉમેદવારી કરી હતી, પરંતુ ગઈકાલ સાંજે પંકજ પટેલે બિપિન પટેલને સમર્થન આપતા પોતાની ઉમેદવારી એક રીતે પાછી ખેંચી લીધી હતી અને ટેકો જાહેર કર્યો હતો। આજ સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી। એ લગભગ બપોરે 2 વાગ્યા સુધીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને થોડીવાર પહેલા જ આ મતગણતરી શરૂ થઈ હતી, જેની અંદર 112 મત અત્યાર સુધીમાં જયેશ રાદડિયાને મળી ચૂક્યા છે અને જયેશ રાદડિયાની જીત નક્કી થઈ ચૂકી છે। ઇફકો કે જે સહકારી ક્ષેત્રની જેટલી પણ સંસ્થાઓ આવેલી છે તે પૈકીની સૌથી મોટી સંસ્થા છે। 60,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ સંસ્થા છે, જેની અંદર ગુજરાતના ડિરેક્ટર તરીકે જે ચૂંટણી યોજાય તેની અંદર જયેશ રાદડિયાએ ઉમેદવારી કરી હતી। જો કે ભારતીય જનતા પાર્ટીએ બિપિન પટેલ, બિપિન ગોતા તરીકે જે ઓળખાય છે, તેમને સમર્થન આપ્યું હતું। એક રીતે જોઈએ તો એ ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું। જો કે જયેશ રાદડિયા પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી છે। તેમણે પોતાના પક્ષની સામે જઈ અને આ ચૂંટણી લડી છે। જ્યારે તેમણે ફોર્મ ભર્યું હતું અને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, ફોર્મ પાછું નહોતું ખેંચ્યું, એ સમયે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયાના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જમણવાર પણ યોજ્યો હતો। એટલે ચર્ચા એવી પણ શરૂ થઈ હતી કે જયેશ રાદડિયાને મનાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા। જો કે એમ છતાં જયેશ રાદડિયા અડગ રહ્યા હતા। તેની પાછળનું કારણ એ હતું કે સૌરાષ્ટ્રના ઇફકોના જેટલા પણ મતદારો છે એ તમામ મતદારો ઈચ્છતા હતા કે જયેશ રાદડિયા જીતે, નહીં કે બિપિન પટેલ જીતે। આ પહેલા ભૂતકાળમાં એટલે કે થોડા દિવસ પહેલા એક મિટિંગ પણ બોલાવવામાં આવી હતી, જે મિટિંગની અંદર ઇફકોના જેટલા પણ મતદારો છે તેમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સૌરાષ્ટ્રમાંથી એક પણ મતદાર આ મિટિંગની અંદર ઉપસ્થિત રહ્યા ન હતા। સીધી જ નારાજગી બિપિન પટેલની ઉમેદવારી ત્યારે થઈ નથી, પરંતુ થવાની હતી એ જાણ થઈ ગઈ હતી અને તેના વિરુદ્ધમાં આ નારાજગી સામે આવી હતી। લગભગ ત્યારથી જ નક્કી હતું કે સૌરાષ્ટ્ર લોબી છે એ સૌરાષ્ટ્ર લોબી જયેશ રાદડિયાની સાથે રહેશે। આ ઉપરાંત કેટલાક મત જયેશ રાદડિયા મેનેજ કરી લેશે અને તેમની જીત થશે, કારણ કે સૌરાષ્ટ્રમાંથી અંદાજિત 90 જેટલા મતદારો છે તે જયેશ રાદડિયાની સાથે હોય તેમ ખુલીને ટેકો તેમણે આપ્યો હતો। અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે એ આંકડા મુજબ જયેશ રાદડિયાને 112 મત મળી ચૂક્યા છે અને એ રીતે એની જીત નિશ્ચિત થઈ ચૂકી છે। તો સહકારી ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટી જે આગળ વધી રહી છે તેની અંદર આજના જે પરિણામ આવ્યા છે, આજના પરિણામ એક રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આવ્યા છે। એટલે કે સહકારી ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટી જે પગ જમાવા જઈ રહી છે, તેમાં અહીંયા ઇફકોની અંદર ભારતીય જનતા પાર્ટીની સીધી રીતે જોવા જાવ
તો હાર થઈ છે, પરંતુ જે ઉમેદવાર જીતા છે જયેશ રાદડિયા એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે, એટલે આડકતરી રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ અહીંયા જીતો કહેવાય. પરંતુ સીધી રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ જેને સમર્થન આપ્યું હતું બિપિન પટેલ, બિપિન ગોતા તરીકે ઓળખાય છે, તેમને સમર્થન ભાજપે આપ્યું હતું. એટલે એક શક્યતા એવી પણ વહેતી થઈ હતી કે ભાજપે સીધું જ સમર્થન આપ્યું છે તો બાકીના જે મતદારો છે એ બિપિન ગોતાની તરફેણમાં મતદાન કરશે. પરંતુ અત્યારે જે આંકડા અને જે માહિતી સામે આવી રહી છે એ મુજબ બિપિન પટેલની સમર્થનમાં મતદાન નથી થયું. 112 જેટલા મત મળી ચૂક્યા છે જયેશ રાદડિયાને. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. 2 મતદારો કે જે વિદેશમાં હતા તેમણે મતદાન નથી કર્યું. કુલ 182 મતદારો હતા, તે પૈકી 180 મત પડ્યા હતા અને તેમાંથી 112 મત જયેશ રાદડિયાને મળી ચૂક્યા છે. જયેશ રાદડિયાની જીત નક્કી થઈ ચૂકી છે. ઇફકો કે જે એવડી મોટી સંસ્થા છે સહકારી ક્ષેત્રની અંદર, હવે આવતીકાલે ફરી એક વખત ઇફકોની ચૂંટણી થવાની છે. એ ઇફકોના ચેરમેનની ચૂંટણી થવાની છે. જયેશ રાદડિયા બિપિન પટેલને જ્યારથી મેદાનમાં ઉતાર્યા ત્યારથી એક ગણિત એવું સામે આવી રહ્યું હતું, એક જે ચર્ચા છે એવી સામે આવી રહી હતી કે હવે ઇફકોનું ચેરમેન પદ એ ગુજરાતની બહાર જશે અને વાઇસ ચેરમેનનું પદ છે એ કદાચ ગુજરાતને મળે, કારણ કે બિપિન પટેલને વાઇસ ચેરમેન બનાવવાની ગણતરી ભારતીય જનતા પાર્ટીની હતી અને જે ચેરમેન પદ છે એ ગુજરાત બહાર જાય તેવી પણ ગણતરી આંકવામાં આવી રહી હતી. પરંતુ અત્યારે હવે જોવા જઈએ તો આ ગણતરી જે છે, ચર્ચા જે છે એ ખોટી સાબિત થઈ છે અને બિપિન પટેલની હવે હાર થઈ ચૂકી છે. ત્યારે હવે ઇફકોનું ચેરમેન પદ એ ગુજરાતમાં રહે છે કે ગુજરાતની બહાર જાય છે એ પણ જોવું રહ્યું, કારણ કે દિલીપ સંઘાણી અત્યારે જે ચેરમેન છે એ બિનહરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે અને ચેરમેન પદની રેસમાં દિલીપ સંઘાણી છે. એક જે સંસ્થા સાથે જોડાયેલા છે, ઇફકોની સંસ્થા સાથે લોકો જોડાયેલા છે, તેમનું કહેવું છે કે કદાચ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બિનહરીફ પણ થઈ શકે છે. હવે જ્યારે બિપિન પટેલની હાર સુનિશ્ચિત થઈ ગઈ છે ત્યારે આ જે ચૂંટણી ચેરમેનની અને વાઇસ ચેરમેનની આવતીકાલે થશે એ બિનહરીફ થાય તેવી શક્યતાઓ વધી ચૂકી છે અને કદાચ દિલીપ સંઘાણી એ શક્યતાની અંદર બેસે છે. હાલ જે દ્રશ્યો મારી પાસે આવ્યા છે એ પણ હું સંસ્થાને આપી રહ્યું છું. ફટાકડા ફૂટી રહ્યા છે. ઇફકોન જે સંસ્થા આવેલી છે બહાર, ત્યાં ફટાકડા ફોડી અને આ ઉજવણી પણ કરવામાં આવી રહી છે. સેલિબ્રેશન થઈ રહ્યું છે ઇફકોનું હેડક્વાર્ટર જે દિલ્હીમાં આવેલું છે ત્યાં, અને આ સેલિબ્રેશન ગુજરાતમાં જે જયેશ રાદડિયાની જીત થઈ છે ડાયરેક્ટર તરીકે, તેનું આ સેલિબ્રેશન થઈ રહ્યું છે. તેના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે. થોડી વારની અંદર મીડિયાને સંબોધન પણ કરશે જયેશ રાદડિયા, તે પ્રકારેની માહિતી પણ હાલ મને મળી રહી છે. તો સ્પષ્ટપણે જીત નિશ્ચિત થઈ ચૂકી છે જયેશ રાદડિયાની. એ જયેશ રાદડિયા કે જે ભારતીય જનતા પાર્ટીના સમર્થિત ઉમેદવાર હતા, તેની સામે ચૂંટણી લડ્યા અને જીતા અને 112 મત તેમને મળી ચૂક્યા. વધુ પણ કદાચ મળ્યા હશે, કારણ કે એ પછીની માહિતી હજી સુધી આવી નથી, પરંતુ છેલ્લી માહિતી જે મળી છે 5 વાગ્યા પહેલાંની એ 112 મત જયેશ રાદડિયાને મળી ચૂક્યા હોવાની માહિતી મળી છે. કદાચ વધારે પણ મત મળ્યા હોય, પરંતુ માની લઈએ કે વધારે મત નથી પણ મળ્યા તો પણ જયેશ રાદડિયાની જીત નિશ્ચિત થઈ ગઈ છે, કારણ કે 180 મત પડ્યા હતા અને એ રીતે જો જોવા જઈએ તો 90 કરતાં વધારે એટલે કે 91 મત મળે એટલે ઉમેદવારની જીત થઈ જતી હોય છે. ત્યારે જયેશ રાદડિયા ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણીની કે જે આવતીકાલે થશે, મોટાભાગે આ ચૂંટણી બિનહરીફ થાય તેવી માહિતી હાલ ઇફકો સાથે સંકળાયેલા મતદારો અને હોદ્દેદારો પાસેથી મળી રહી છે અને દિલીપ સંઘાણી દમખમ લગાવી રહ્યા છે કે પોતાને ચેરમેન પદ પોતાનું યથાવત રહે. હવે બિનહરીફ થાય છે, ચૂંટણી થાય છે અને જો ચૂંટણી થાય છે તો તેમાં કોનો વિજય થાય છે, પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું ઇફકોના ચેરમેનનું પદ ફરી ગુજરાતમાં યથાવત રહે છે કે ગુજરાત બહાર જાય છે. બિલકુલ હિરેન, આજે જે મતદાન યોજાયું એમાં જયેશ રાદડિયા ભલે મેન્ડેટ વિરુદ્ધ જઈ અને લડ્યા અને આટલી મહાજીત હાંસલ કરી, અને આ તરફ બિપિન પટેલ હતા જેમને ઓછા મત મળ્યા છે. આપ જોડાયેલા રહેશો. એક મહત્વના અપડેટ, સહકારી ક્ષેત્રમાં જબરદસ્ત ઉલટફેર થયો છે. સહકારી ક્ષેત્રમાં જબરદસ્ત ઉલટફેર થયો. જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે.
ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયા ચૂંટણી લડ્યા અને તેમાં તેમની મહાજીત થઈ છે. સહકારી ક્ષેત્રમાં જબરદસ્ત ઉલટફેર જોવા મળ્યો. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઇફકોમાં પરિણામ આવ્યું છે, કારણ કે બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી તરફથી, અને આ તરફ જયેશ રાદડિયાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, અને આ તરફ સૌરાષ્ટ્ર વાસીઓનો અભૂતપૂર્વ પ્રેમ જયેશ રાદડિયાને મળ્યો છે. સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાયેલા છે. હિરેન, આટલો મોટો ઉલટફેર કેવી રીતે જોઈ રહ્યા છો આપ? જી બિલકુલ, સૌથી મોટો ઉલટફેર આ કહી શકાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા થોડા સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણીની અંદર મેન્ડેટ આપવાનું શરૂ કર્યું. ભૂતકાળમાં ક્યારેય સહકારી ક્ષેત્રની અંદર મેન્ડેટ જોવા નહોતા મળતા. હા, કોઈ પણ જે સહકારી ક્ષેત્રના ઉમેદવારો હોય અથવા તો સભાસદો હોય અથવા તો મતદારો હોય, એ કોઈ પણ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા હોય, ભૂતકાળમાં ક્યારેય મેન્ડેટ જેવો શબ્દ સહકારી ક્ષેત્રની સંસ્થાઓની ચૂંટણીમાં જોવા નહોતો મળતો. પરંતુ છેલ્લા થોડા સમયથી ભારતીય જનતા પાર્ટીએ આ પ્રણાલી શરૂ કરી હતી કે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પણ મેન્ડેટ આપવાનું શરૂ કર્યું હતું. પછી તે એપીએમસીની ચૂંટણી પણ અંદર આવી જાય છે, તેની અંદર પણ સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ આપેલા મેન્ડેટની સામે ભારતીય જનતા પાર્ટીના જ લોકો ચૂંટણી લડ્યા હતા અને મેન્ડેટને હરાવી અને પોતે ચૂંટણી લડ્યા હોવાના પણ દાખલા ગુજરાતમાં જોવા મળ્યા છે, અને તેવો આ મોટો દાખલો જોવા મળ્યો છે. સહકારી ક્ષેત્રના આગેવાનો, અમારા આરજીબી મેમ્બર્સ અને ખેડૂત સભાસદોનો આભાર વ્યક્ત કરું છું કે આ ચૂંટણી અંદર સાથ અને સહકાર આપ્યો છે. આવનારા દિવસોની અંદર ખેડૂતોના હિત માટે ખૂબ સારું કામ અમે કરીશું. 46 વોટ છે. હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. તો જયેશ રાદડિયા, જેમણે ખાસ વાતચીત કરી એબીપી ન્યૂઝ સાથે, પરંતુ તેમણે કહ્યું કે ખેડૂતોના આગળ હિતમાં કામ કરતા રહેશે. ઇફકોની ચૂંટણીને લઈને જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર પ્રદેશ પ્રમુખે પણ નિવેદન આપ્યું છે. એક વ્યક્તિ એક હોદ્દા પ્રમાણે અપાયો હતો મેન્ડેટ. આ વાત સીઆર પાટીલ દ્વારા કહેવામાં આવી છે. ઇફકોની ચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ નિવેદન આપ્યું. જયેશ રાદડિયાની મહાજીત થઈ છે. ઇફકોની ચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખે નિવેદન આપ્યું. એક વ્યક્તિ એક હોદ્દા પ્રમાણે મેન્ડેટ આપ્યો હોવાની વાત સીઆર પાટીલે કહી. ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે. અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા. અલગ અલગ પાર્ટીઓ સાથે મિલાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કારોબાર સંભાળીને એક સારો વહીવટ આપે છે. એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ.